નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો એવી અમારી આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે હૈદરાબાદના સમારંભમાં 7 શિખામણ આપી આપણને 7 જે વસ્તુઓ પાળવાની જે વાત કરી એના પર આપણે ચર્ચા કરવી છે. હાલ રશિયા અને યુક્રેનનું યુદ્ધ લાંબા સમયથી ચાલે છે. બીજી તરફ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ચાલે છે. હોર્મોઝ ખાડીમાંથી આવતા જે જહાજ છે એ અટવાઈ ગયેલા છે. ક્યારેક આવે છે, ક્યારેક રોકાઈ જાય છે, ક્યારેક 31 ભેગા થાય એમાંથી 11 આવે ને 20 રોકાયેલા રહે છે. આવી એક આખી જે એક બહુ જ કફોડી પરિસ્થિતિ ઊભી થઈ છે. એમાં ભારત જે છે એ સીધી રીતે યુદ્ધમાં કોઈ પણ સાથે જોડાયેલો દેશ નથી. આમ છતાં જે કાંઈ યુદ્ધને કારણે બને છે એની આડઅસરો આપણે ત્યાં ચોક્કસપણે દેખાવા માંડી છે. આપણે અગાઉની ડિબેટમાં પણ કહ્યું હતું કે યુદ્ધના કારણે આર્થિક મંદી પણ આવશે, પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગી પણ ઊભી થશે અને એના પગલે મોંઘવારી પણ પગ મૂકી દેશે. આ આખી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને આધીન છે. કારણ કે જ્યાં સુધી શાંતિ ન સ્થપાય, જ્યાં સુધી પૂર્વવત સ્થિતિ પેદા ના થાય ત્યાં સુધી આવા પ્રશ્નો રહેવાના છે. કારણ કે આપણે ત્યાં પેટ્રોલ ડીઝલના કુવાઓ નથી. આપણે બીજા દેશો ઉપર આધારિત છીએ. રશિયાથી જ્યારે આપણે સસ્તું તેલ આવે છે તો અમેરિકા છે એ ટેરિફ વધારવાની વાત કરે છે. ઈરાનથી આવે છે તો અત્યારે ઈરાન પોતે આખા યુદ્ધની અંદર લપેટાયેલો દેશ છે. જે ક્રૂડનું બેરલ છે એ $60 ભાવ હતા એ અત્યારે 120ની આસપાસ ચડ ઉતર થયા કરે છે. એટલે લગભગ જે કાચું તેલ છે એના ભાવ ડબલ થઈ ગયા છે અને એ પણ સમયસર નથી આવતું. એ પરિસ્થિતિથી બધા જ જાણકાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના એક જે સમારોહમાં એમણે જે મનનીય પ્રવચન કર્યું એ આવો આપણે એમના જ શબ્દોમાં સાંભળીએ. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. इतना बड़ा युद्ध चल रहा है, इसका असर पूरी दुनिया पर पड़ा है और भारत पर तो और भी गंभीर असर हुआ है. साथियों, भारत के पास बड़े बड़े तेल के कुएं नहीं है. हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें. साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. વડાપ્રધાનશ્રીએ સાચી જ વાત કરી છે. તેમણે જે 7 બાબતો કહી કે જે અત્યારે પ્રજાએ પાળવી જોઈએ અને એ એમણે બહુ જ સારું કહ્યું છે કે એ દેશભક્તિ, એક રાષ્ટ્રભક્તિનો પ્રકાર જ છે. દાખલા તરીકે એમણે કહ્યું કે ખાદ્ય તેલની વાત કરી, પેટ્રોલ ડીઝલની વાત કરી. ક્રમશઃ આપણે જોઈએ કે અમને 7 બાબતો કઈ કઈ છે. તો એમાં પહેલી એમણે કહ્યું છે કે કોરોનાની જેમ વર્ક ફ્રોમ હોમની ટેવ પાડો કે જેથી પેટ્રોલ અને ડીઝલ છે એ બચી શકે અને બહાર જવાનું થાય તો મેટ્રો કે પબ્લિક પરિવહનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરો અથવા તો કાર છે એ કારનું શેરિંગ કરો. બીજું એમણે કહ્યું છે કે ખાદ્ય તેલ છે એનો વપરાશ ઓછો કરો. એમાં એમણે એમ કહ્યું કે આ માત્ર દેશભક્તિ નથી, દેહભક્તિ પણ છે. આનાથી શરીર પણ સારું રહેશે. કારણ કે ખાદ્ય તેલમાં પામ ઓઇલ અને એ બધો જે જથ્થો છે
એ બહારથી આવતો હોય છે. ત્રીજી વાત એમણે એમ કરી કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરો અને પ્રાકૃતિક ખાતર અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે એના પર ભાર મૂકો. આપણા અહીંના રાજ્યપાલશ્રી છે એ પણ પ્રાકૃતિક ખેતી પર ખૂબ જ ભાર મૂકી રહ્યા છે. અને રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ્સના વધારે પડતો ઉપયોગ છે એ આપણા માનવ આરોગ્ય માટે પણ એક ખતરો ઊભો કરનારો હોય છે. જ્યાં પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ વધારે થતો હોય છે ત્યાં કેન્સરનું પ્રમાણ પણ વધે છે. એટલે પ્રાકૃતિક ખેતી થાય એ ખૂબ જ આવકાર્ય છે. ત્રીજું એમને એમ કહ્યું છે કે સોનાની ખરીદી બંધ કરો, કારણ કે સોનાનું જે ખરીદી છે એમાં આપણું હુંડિયામણ વધારે જતું હોય છે. પછીની એમણે વાત કરી છે કે વિદેશ પ્રવાસ ટાળો, તમને ફરવાનો શોખ હોય તો દેશની અંદર ફરો. એટલે એમણે જે આ 7 બાબતો કહી છે એમાં હુંડિયામણની બચત છે એ કેન્દ્ર સ્થાને છે. એટલે યુદ્ધની આ જે પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ એવી છે કે તમે ટાળી નથી શકો એમ ઊભી થયેલી પરિસ્થિતિ છે. એમાં તમારે દાખલા તરીકે કોઈ પિતા છે એ કોઈ વ્યવસાય કરતા હોય અને બધાને બહુ જ મોજ શોખથી રહેવાની કુટુંબને ટેવ પડી ગઈ હોય, પણ કોઈ વખતે એને ખોટ જાય પરિસ્થિતિવશ તો એ ઘરને કહી તો શકે જ કે હમણાં આપણે થોડું કરકસરથી રહેજો એમ. એવી રીતે રાષ્ટ્રના વડા તરીકે નરેન્દ્ર મોદીએ જે કાંઈ કહ્યું છે એ રાષ્ટ્રના હિતમાં વાત કરી છે. કારણ કે જે સોનાની ખરીદી છે ને એ બધાને કારણે હુંડિયામણ છે એ આપણું બહુ જતું હોય છે ને ડોલરની સામે આપણો રૂપિયો છે એ ઘણો બધો નબળો પણ પડ્યો છે. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ટીકા પણ કરી છે કે વડાપ્રધાન છે એ એમનો જે ઉપદેશ છે એમાં આપણે શબ્દ જો કહીએ તો એને એમ કહ્યું છે કે મોદીજીએ ગઈકાલે જનતા પાસેથી ત્યાગ માંગ્યો. આ ઉપદેશ નથી, આ નિષ્ફળતાના પુરાવા છે. પરંતુ રાહુલ ગાંધીને પણ આખી જે ઊભી થયેલી પરિસ્થિતિ છે, જે યુદ્ધની પરિસ્થિતિ છે, જો સામાન્ય પ્રજા એનાથી વાકેફ હોય તો આપણે ઈચ્છીએ કે કોંગ્રેસના આટલા મોટા નેતા છે એ પણ એનાથી વાકેફ હશે જ. આ કોઈ ત્યાગ કરવાની વાત નથી, ઊભી થયેલી પરિસ્થિતિમાં એડજસ્ટ થવાની વાત છે. એટલે આજે એમણે આજે ટીકા કરી છે એના જવાબો પણ ભારતીય જનતા પાર્ટી તરફથી આવતા થશે આવતા સમયમાં. પરંતુ આપણે રાજકીય વાત એક બાજુ મૂકી અને જે વાસ્તવિક પરિસ્થિતિ છે એની વાત કરીએ. હવે જો આપણે રાષ્ટ્રથી આપણા રાજ્ય ઉપર આવી જઈએ આ ચર્ચામાં, તો વડાપ્રધાન શ્રીની આ જે શિખામણ છે એ પરકોલેટ થઈ અને સચિવાલય, અન્ય સરકારી જે તંત્રો છે ત્યાં કે કોર્પોરેશન જેવા તંત્રો છે ત્યાં પણ પહોંચવી જોઈએ. આજે સરકારી તંત્રમાં આપણે જોઈએ છીએ, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા કોર્પોરેશનમાં જોઈએ છીએ કે કોઈ અધિકારીને એની એસી ઓફિસમાં બહાર પગ મૂકી અને બહાર જવાનું થાય તો એના 10 મિનિટ પહેલા કે 15 મિનિટ પહેલા ડ્રાઈવરને કહી દેતા હોય છે કે ગાડી તૈયાર કરો અને એસી ચાલુ રાખો, જેથી સાહેબ જ્યારે ગાડીમાં પગ મૂકે ત્યારે ઠંડીગાર હોવી જોઈએ. આ પરિસ્થિતિ છે એ લોકોએ પણ સુધરવું જોઈએ. આપણે ઈચ્છીએ કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કક્ષાએથી આવી સૂચનાઓ જવી જોઈએ કે ભાઈ તમારે બહાર નીકળવાનું હોય તો એ જ વખતે ગાડી ચાલુ કરો. તમે એ આગળની 10 મિનિટ શું કામ પેટ્રોલ બાળો છો? એ જ્યારે આવવાના હોય એની 10 મિનિટ પહેલા પટ્ટાવાળાને ફોન કરે કે ચેમ્બરનું એસી ચાલુ કરી દેજો. આ બધી જે વીજળીનો જે ઉર્જાનો જે દુર્વ્યય છે એ બંધ થવો જોઈએ. કોઈ ઉચ્ચ અધિકારી કોઈ જગ્યાએ કાર્યક્રમ રાખે અને બીજા એમના નીચેના અધિકારીઓ કે એન્જિનિયરોને ત્યાં આવવા માટે કે કોઈ શિબિર હોય કે કોઈ ઓપ વર્ગ હોય, કોઈ સેમિનાર હોય, કોઈ પ્રેઝન્ટેશન હોય, તો આજે અધિકારીઓને બોલાવે ત્યારે એમને પણ કહેવું જોઈએ કે ભાઈ એક જ જગ્યાએથી આવતા હોય તો ગાડીનું શેરિંગ કરીને આવો. દરેક અલગ અલગ ગાડી લઈને શા માટે આવે? એટલે જે અધિકારી કક્ષાએ છે તંત્રમાં પણ આ બાબત પરકોલેટ થઈને જવી જોઈએ. એ જ રીતે રાજકારણીઓએ પણ આગળ પાછળ 2-5 ગાડીઓને ફરતી શા માટે રાખવી જોઈએ? આજે કોઈ મિનિસ્ટર જતા હોય
તો એની પાસે આગળ પાછળ 3-3, 4-4 ગાડીઓ શા માટે ફરવી જોઈએ? એમાં પણ કાપ આવવો જોઈએ. અને એમની આ જે વાત છે એ જો તમામ સ્તરે લાગુ પડે તો જ એની અસર ઊભી થાય. આજે સામાન્ય પ્રજાને એમ કહેવામાં આવે કે તમે મેટ્રોમાં પ્રવાસ કરો અને અધિકારીઓ અને રાજકારણીઓ 5-5 ગાડીઓ લઈને ફરતા હોય તો પ્રજાને છે એ ખોટો મેસેજ જાય છે. એટલે આપણે ઈચ્છીએ કે વડાપ્રધાનશ્રીની જે વાત છે, એમણે જે 7 મુદ્દા કયા છે એ સાથે સાથે યાદ રાખવા જેવા છે. સોનાની ખરીદી પણ આપણે ત્યાં બેફામપણે થતી હોય છે. જરૂર હોય કે ના હોય, અખાત્રીજ આવી તો આ મુહૂર્ત છે ને પુષ્ય નક્ષત્ર આવ્યું તો લાઈનો લાગે છે. આ બાબતમાંથી આપણે ઉપર ઉઠી અને રાષ્ટ્ર સામે જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે એટલા પૂરતું આપણે ચોક્કસપણે સંયમિત જીવન જીવીએ અને વડાપ્રધાનશ્રીની જે વાત છે એ અન્ય લોકોને પણ કરીએ. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને એની નીચે કોમેન્ટ પણ કરશો. નમસ્કાર.